આજે આપણે મહારાષ્ટ્રની ફેમસ થાલીપીઠની રેસીપી બનાવવાના છે। તે માટે મેં એક બાઉલની અંદર ચણાનો લોટ લઈ લીધો છે અને ત્યાર પછી જુવારનો લોટ લીધો છે અને ચોખાનો લોટ લઈ લીધો છે। આ મેં 3 ચમચીનું માપ પ્રમાણે લઈ લીધા છે। આ ચમચીનું મેં માપ એડજસ્ટ કરેલું છે, તમારે કોઈ પણ માપ લઈ લેવાનું છે। ત્યાર પછી આપણે બેઝિક મસાલા એડ કરવાના છે। અંદર થોડી હળદર એડ કરવાની છે। ત્યાર પછી તલ એડ કરવાના છે, વ્હાઈટ તલ એડ કરવાના છે અંદર। ત્યાર પછી આપણે ધાણા જીરું એડ કરવાનું છે। ત્યાર પછી લાલ મરચું એડ કરવાનું છે। ત્યાર પછી શેકેલા જીરુંનો પાવડર એડ કરવાનો છે। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ઝીણા ચોપ કરેલા ઓનિયન્સ એડ કરવાના છે। મેં ચોપર મશીનમાં એને ચોપ કરી લીધા છે। ત્યાર પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે અંદર અને લીલા ધાણા એડ કરવાના છે ઝીણા ચોપ કરીને। આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે અને જોઈતા પ્રમાણમાં અંદર પાણી એડ કરવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે એને લોટ બાંધી લેવાનો છે। બહુ હાર્ડ પણ નથી બાંધવાનો અને બહુ સોફ્ટ પણ નથી બાંધવાનો। આ રીતે કોટનનું કપડું લેવાનું છે, તેને પાણીની અંદર આપણે ડીપ કરીને એનું બધું પાણી નિતારી લેવાનું છે આ રીતે। પછી એક પાટલી પર આપણે આ કોટનના કપડાને મૂકી દેવાનું છે અને જે આપણે બેટર બનાવેલું તેને હાથની મદદથી આપણે રોટલીની જેમ આપણે એને વણી લેવાનું છે। આ રીતે હાથથી જ આપણે કરવાનું છે એને। રોટલીની સાઈઝ પ્રમાણે આપણે એને બનાવી લેવાનું છે। આ રીતે હાથથી ડેપ કરીને જ કરવાનું છે। જો વચ્ચે તમારો હાથ ચીપકે તો તમારે પાણી એડ કરવાનું છે, હાથ પર થોડું લગાવી લેવાનું છે અને આ રીતે આપણે એને ડેપ કરવાનું છે। અને પછી આપણે ઢોસાના તવા પર ઓઇલ એડ કરીને આ રીતે આપણી જે થાલીપીઠ બનાવેલી તેને આપણે ઉપર એડ કરી લેવાનું છે આ રીતે। અને કોટનના કપડા ઉપર થોડું પાણી એડ કરવાનું છે જેથી કોટનનું કપડું ઇઝીથી આપણું નીકળી જાય છે। આ રીતે ઉપરથી પાણી એડ કરવાનું છે। આ રીતે કપડું આપણું ઇઝીથી બહાર નીકળી આવે છે। ત્યાર પછી બધી સાઈડ ઓઇલ એડ કરવાનું છે। આ રીતે આપણું તૈયાર થઈ જાય છે થાલીપીઠની રેસીપી। તમે લોકો પણ બનાવજો, ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે।